નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ ગણિતની અંદર આપણે રેખાઓ ચેપ્ટરમાં આગળ જે વાત કરતા હતા કે આગળના લેક્ચરમાં આપણે એક સૂત્ર જોયું હતું, બે રેખા વચ્ચેનો ખૂણો. વાત આવી ગઈ રીતે આપણે કે બે રેખા વચ્ચેનો ખૂણો જે છે એની અંદર બે રેખાઓનો ઢાળ, ધારો કે એક રેખાનો ઢાળ છે m1 છે અને બીજી રેખાનો ઢાળ m2 છે, તો આ બે રેખા વચ્ચેનો ખૂણો જો આલ્ફા હોય, બે રેખા વચ્ચેનો ખૂણો જે છે એ શું હોય? આલ્ફા હોય આ, તો એનું tan માં એટલે કે tan આલ્ફા બરાબર શું થાય? તો કે tan આલ્ફા બરાબર m2 m1 છેદમાં 1 m1 m2 અને આખી ટર્મ આવશે માનાંકમાં. tan આલ્ફા બરાબર શું થાય? તો કે tan આલ્ફા બરાબર m1 m2 અથવા m2 m1 કોઈ પણ લઈ શકાય, કારણ કે આ માનાંક છે એટલે શું થાય? તો કે માનાંક છે એટલે આ જે બાદબાકી છે એ m1 m2 હોય અથવા m2 m1 હોય, બે સરખા થાય. એટલે માનાંકમાં હોય સંખ્યાઓ, દાખલા તરીકે તમે આવું લખો કે 5 3 આનો માનાંક 5 3 એટલે 2 અને 2 નો માનાંક શું થાય? તો 2 જ થાય. જ્યારે આ 5 3 ની બદલે 3 5 તો 3 5 ના માનાંક 3 5 એટલે -2 અને -2 નો માનાંક શું થાય? +2. માઈનસ હોય તો માનાંક શું કરી નાખે? પ્લસ. એવી જ રીતે અહીંયા આ m2 m1 લખો અથવા m1 m2 લખો ચાલે, પણ આપણે સૂત્રમાં જે લખ્યું છે એ પ્રમાણે લખીએ કે tan આલ્ફા બરાબર m2 m1 છેદમાં 1 m1 m2. આના ઉપયોગનો એક દાખલો છે આપણે જોયા છે સ્વાધ્યાયની અંદર. બે રેખા વચ્ચેનો ખૂણો શોધો એવું તો નથી કીધું, પણ જો સ્વાધ્યાય 10.1 એનો 11મો દાખલો, સ્વાધ્યાય 10.1 એનો 11મો દાખલો એવું કીધું છે કે બે રેખા વચ્ચેના ખૂણાનું માપ આલ્ફા હોય અને tan આલ્ફા બરાબર 1/3 કિંમત આપી દીધી છે કે tan આલ્ફા બરાબર 1/3 અને બે રેખાઓ પૈકી એક રેખાનો ઢાળ એ બીજી રેખાના ઢાળ કરતા 2 ગણો હોય. એક રેખાનો ઢાળ બીજી રેખાના ઢાળ કરતા 2 ગણો હોય તો તે બે રેખાનો ઢાળ શોધો. જો આપણે ધારી લઈએ કે બે રેખાનો ઢાળ અનુક્રમે m1 અને m2 છે, બરાબર. અહીં આપણે લખીએ કે ધારો કે બે રેખા જે છે એનો ઢાળ અનુક્રમે m1 અને m2 છે. હવે એક શરત આપેલી છે કે શરત શું આપી છે? શરત હવે એવી છે કે બે રેખાઓ પૈકી એક રેખાનો ઢાળ બીજી રેખાના ઢાળ કરતા 2 ગણો છે. એક રેખાનો ઢાળ જે છે બીજી રેખા છે એના કરતા કેટલા ગણો છે? 2 ગણો છે. તો આપણે ધારીએ જો કે આનો અર્થ એવો થયો કે એક જે છે કે ધારો કે આપણે દાખલા તરીકે m1 જે છે પહેલી રેખાનો ઢાળ m1, આને હું સરળતા ખાતર m કહી દઉં, અથવા તો જો m બરાબર આપણે શું લખીએ કે એક રેખાનો ઢાળ આપેલ શરત પ્રમાણે ડાયરેક્ટ એટલે કાયવાનું m લેવા જરૂર નથી, m1 ને m2 માં લઈ લેજો કે આપેલ શરત મુજબ આવું લખી શકાય કે અહીં શરત મુજબ શું કહી શકાય? તો કે આપેલી શરત છે એ પ્રમાણે કહી શકાય કે એક રેખાનો ઢાળ બે રેખા પૈકી એક રેખાનો ઢાળ એ બીજી રેખાના ઢાળ કરતા 2 ગણો છે. બીજી રેખાના ઢાળ કરતા કેટલા ગણો છે? 2 ગણો છે. હવે જો આનો મારે ઉપયોગ કરવો છે તો આનો ઉપયોગ કેવી રીતે કરી શકાય? તો આપણે તો ધાર્યું છે કે એક રેખાનો ઢાળ m1 છે, બીજી રેખાનો ઢાળ શું છે? m2 છે. હવે અહીંયા શું કીધું કે બે રેખાના ઢાળ પૈકી એક રેખાનો ઢાળ જે છે, એક રેખાનો ઢાળ આનો ઢાળ એ બીજી રેખાના ઢાળ કરતા કેટલા ગણો છે? 2 ગણો છે. આ 2 ગણો છે. એક રેખાનો ઢાળ છે બીજી રેખાના ઢાળ કરતા 2 ગણો છે, આના કરતા આ 2 ગણો છે. હવે આ 2 ગણો હોય તો આ બેને મારે સરખા કરવા હોય
તો જો આને 2 વડે ગુણો તો બે હરખા થાય કે નહીં? કારણ કે આ જે છે આના કરતા 2 ગણા છે. m1 જે છે એ m2 કરતા 2 ગણા છે. બે ને હરખા કરવા હોય તો આને કેટલા વડે ગુણવા પડે? 2 વડે. એટલે કે આનો અર્થ એવો છે કે માટે m1 બરાબર શું લખી શકાય? કે 2 m2. આ શરત પ્રમાણે આવું લખી શકાય કે m1 બરાબર 2 ગુણ્યા m2. બરાબર છે. હવે જો હવે આપણે જે આપેલી શરત છે એ પ્રમાણે લઈએ કે હવે શરત તો આપણે ઉપયોગ કરી લીધો કે હવે બે રેખા વચ્ચેનો ખૂણો બે રેખા વચ્ચેના ખૂણા માટે બે રેખા વચ્ચેના ખૂણા માટે શું થાય? તો કે બે રેખા વચ્ચેના ખૂણા માટે આપણી પાસે સૂત્ર છે કે tan આલ્ફા બરાબર માનાંકની અંદર m2 m1 છેદમાં 1 m1 m2 બરાબર છે. જો અહીંયા m1 બરાબર શું છે? તો 2 ગુણ્યા m2. તો અહીંયાથી આપણે સાદુરૂપ આપીએ તો જો tan આલ્ફા બરાબર શું લખી શકાય? કે tan આલ્ફા બરાબર m1 ની જગ્યાએ હું મૂકી દઉં 2m2. m1 ની જગ્યાએ 2m2 મૂકશો એટલે શું થાય જો? તો કે આ m2 m ને માઈનસ m1 ની જગ્યાએ કેટલા લખું? 2 ગુણ્યા m2 છેદમાં 1 m1 ની જગ્યાએ હું લખશું 2 ગુણ્યા m2. એને ગુણ્યા m2 તો છે બરાબર છે. tan આલ્ફા ની કિંમત આપણી પાસે છે કેટલી છે? તો કે tan આલ્ફા એટલે 1/3 આના બરાબર માનાંકમાં m2 2m2 એટલે -m2. 1 m2 છે એમાંથી 2 m2 જાય તો -1 m2 વધે છેદમાં શું થાય? તો કે છેદની અંદર 1 વત્તા અહીંથી આ 2m2 એને ગુણ્યા m2 એટલે 2 ગુણ્યા m2 નો વર્ગ. 2 ગુણ્યા m2 નો વર્ગ. બરાબર છે. જો આ માનાંક જે છે એટલે માઈનસ તો કઈ અસર નહીં કરે. માઈનસ છે શું થઈ જાય? પ્લસ થઈ જાય. એટલે અહીંયા આવું થાય માટે 1/3 આના બરાબર m2 ના છેદમાં 1 2m2. બરાબર સમજો. જો આ માઈનસ જે છે શું થઈ ગયા? પ્લસ. કારણ કે માનાંક છે. મેં આગળ પણ વાત કરી કે માનાંક હોય તો માઈનસ હોય તો શું થઈ જાય? પ્લસ. હવે આપણે આમાંથી સોરી 2m2 નો વર્ગ છે. આમાંથી આપણે m2 ની કિંમત મેળવવી છે. કોની કિંમત મેળવવી છે? m2 ની. તો સાદુરૂપ આપો તો આ ભાગાકારમાં છે અહીંયા ગુણાકારમાં જાય. આ 3 અહીંયા ભાગાકારમાં છે સામે ગુણાકારમાં જાય. એટલે કે આ અહીંયા ગુણાકારમાં જાય એટલે શું થાય? કે 1 2m2 નો વર્ગ 1 2m2 નો વર્ગ આના બરાબર આ 3 અહીંયા ગુણાકારમાં જાય એટલે 3 ગુણ્યા m2. જો એ 3 ગુણ્યા m2 છે ને આ બધું લઈ આવો તો એક દ્વિઘાત સમીકરણ બને. એ સમીકરણ આવું બને અહીંયા 2 ગુણ્યા m2 નો વર્ગ આ બાજુ આવે એટલે માઈનસ 3m2 અને વત્તા 1 તો છે આના બરાબર 0. આ દ્વિઘાત સમીકરણ છે. જેમ કેમ આપણે લખીએ કે સમીકરણ આ પ્રમાણે હોય કે 2 ગુણ્યા x નો વર્ગ માઈનસ 3 ગુણ્યા x વત્તા 1 બરાબર 0. એવી રીતે આ સમીકરણ જે છે x ની બદલે અહીંયા શું છે? તો m2 છે. ઢાળ છે બીજી રેખાની. હવે જો આના તમારે ભાગ પાડવો હોય કેવી રીતે પાડી શકાય? તો આના ભાગ આપણે આ રીતે પાડી શકીએ 2x નો વર્ગ અહીંયા -3x છે ત્યાં આવું લખી શકાય કે -2x x. તમે 9માં 10માં ધોરણની અંદર ભાગ પાડતા શીખ્યા. -2x x એટલે -3x વત્તા 1 બરાબર 0. આ પહેલી બે ટર્મમાંથી શું સામાન્ય નીકળે? પહેલી બે ટર્મમાંથી 2x સામાન્ય નીકળે એટલે અંદર વધે શું? x -1. બીજી બે ટર્મમાંથી શું સામાન્ય નીકળે? તો માઈનસ નિશાની એટલે અંદર શું વધે? તો કે x -1 આના બરાબર 0. જો અહીંથી માઈનસ નિશાની મેં સામાન્ય લીધી. જો આ માઈનસ ની અંદર ગુણો ને તો આ -x થાય અને આ માઈનસ પ્લસ એટલે આની ટર્મ આવી જાય. હવે જો આ બંનેમાંથી શું સામાન્ય નીકળે? બંનેમાંથી આ કૌંસ સામાન્ય નીકળે કે નહીં? x -1 વાળો તો અંદર શું વધે? અહીંયા વધે 2x માઈનસ અહીંયા વધે 1 આના બરાબર 0. એટલે આના બે ભાગ પડે x - 1 અને 2x - 1. એટલે અહીંયા એ જ સમીકરણ છે. x ની બદલે શું છે? m2 છે. તો હું અહીંયા ભાગ પાડવાના આ રીતે લખી શકાય કે 2 m2 નો વર્ગ માઈનસ 3m2 ની બદલે હું લખી શકાય કે -2m2 m2. બરાબર છે. 3m2 એટલે કેટલા? 2m2 અને 1m2 આ અલગ પડ્યા વત્તા 1 બરાબર 0. પહેલી બે ટર્મમાંથી હું સામાન્ય નીકળે તો પહેલી બે ટર્મમાંથી 2 m2 ને સામાન્ય લ્યો એટલે અંદર વધે શું? તો કે m2 - 1
વત્તા બીજી બે ટર્મમાંથી સામાન્ય લેશું તો માઈનસ નિશાની આની જેમ જ કરીએ માઈનસ નિશાની સામાન્ય લેવું એટલે અહીં વધશે તો m2 - 1 આના બરાબર 0 હવે બંને છે એમાંથી હું સામાન્ય લઈએ તો m2 - 1 વાળો કૌંસ સામાન્ય લઈ લઈએ m2 - 1 જો આ કૌંસ સામાન્ય લઈ લો તો શું થાય તો આ કૌંસને સામાન્ય લ્યો એટલે શું થાય તો કે m2 - 1 કૌંસ બહાર નીકળી ગયો અહીંયા શું વધશે અહીંયા વધશે 2m2 માઈનસ અહીંયા કાઈ નહીં તો 1 આના બરાબર 0 એટલે કે આનો અર્થ શું થયો આનો અર્થ એવો થાય કે m2 - 1 બરાબર 0 અથવા m2 - 1 બરાબર 0 અથવા 2m2 - 1 બરાબર 0 બરાબર છે તો અહીંથી આપણને કિંમત મળશે 1m2 ની કે માટે m2 બરાબર શું થાય 1 અથવા અહીંથી આ 2m2 બરાબર સામે જવા દઈએ એટલે તો પ્લસ 1 2m2 બરાબર પ્લસ 1 બરાબર એટલે કે 2m2 બરાબર પ્લસ 1 એટલે કે m2 બરાબર શું થાય તો કે m2 બરાબર 1 ના છેદમાં 2 સામે જાય એટલે m2 ના બે જવાબ મળ્યા કેટલા તો કે 1 અને 1 ના છેદમાં 2 હવે જો આપણું અહીંયા મૂળ જે વાત હતી m1 બરાબર શું છે તો 2 ગુણ્યા m2 એટલે અહીં લખી શકાય કે જો m2 બરાબર 1 પેલો કેસ જો m2 બરાબર 1 તો આના માટે m1 બરાબર શું થાય તો કે m1 બરાબર 2 ગુણ્યા m2 એટલે કે m2 ની કિંમત અહીં મૂકી દો તો શું થાય તો કે m1 બરાબર 2 ગુણ્યા m2 એટલે કેટલા છે તો કે 1 2 ગુણ્યા 1 એટલે શું થાય તો કે 2 તો અહીંથી આપણને માટે જવાબ મળ્યો તો m1 બરાબર 2 એટલે એક જવાબ આ છે કે માગેલ રેખાનો ઢાળ m1 બરાબર m2 બરાબર 1 અને m1 બરાબર 2 એટલે એક તો ક્યાં આ જવાબ હોય જે બે રેખાઓનો ઢાળ છે ત્યાં તો 1 અને 2 હોય અથવા બીજો વિકલ્પ આ વિકલ્પ 1 છે બરાબર હવે બીજો વિકલ્પ શું થાય તો કે બીજો વિકલ્પ m2 ની કિંમત જો 1 ન હોય તો કેટલી હોય 1 ન હોય તો કેટલી હોય તો 1/2 હોય એટલે અહીંયા આ પહેલો વિકલ્પ હતો હવે વિકલ્પ 2 બરાબર વિકલ્પ 2 કે જો m2 બરાબર કેટલા હોય 1/2 m2 બરાબર 1/2 તો m1 શું થાય તો કે તો m1 બરાબર 2 ગુણ્યા m2 એટલે કે કિંમત મૂકી દો કે m1 બરાબર 2 ગુણ્યા m2 ની કિંમત કેટલી છે 1/2 એટલે કે આ બે ઉડી જાય અને m1 નો જવાબ આપણને અહીંથી મળશે 1 બરાબર તો માટે m1 બરાબર શું થાય 1 તો માગેલ રેખાઓનો ઢાળ ક્યાં તો શું હોય 1 અને 2 અથવા 2 અને 1 જે કે હોય બરાબર અને અથવા શું હોય તો કે 1/2 અને 1 એટલે આપણે જવાબ જોઈએ પાછા જે આપેલો છે સ્વાધ્યાય 10.1 નો 11 દાખલો 1 અને 2 અથવા 1/2 અને 1 કે માટે એવું લખી શકાય કે માટે માગેલ રેખાઓનો ઢાળ શું થાય તો માગેલ રેખાનો ઢાળ ક્યાં તો 1 અને 2 હોય બે રેખાનો ઢાળ અથવા બીજો શું હોય અથવા 1/2 અને 1 1/2 અને 1 મળે એ જે માગેલ રેખાઓ છે એનો ઢાળ ક્યાં તો 1 અને 2 હોય અથવા 1/2 અને 1 હોય ઘણી વખત અહીંયા માઈનસ જે આ માનક છે ને માનક જ્યારે છૂટો પડે ત્યારે એના બરાબર પ્લસ ઓર માઈનસ પણ લેવામાં આવે તો અહીંયા માઈનસ લ્યો ને જો આ -1/3 કારણ કે જો વાત આવી છે કે માનક x આના બરાબર ખરેખર શું લખી શકાય તો કે માનક x બરાબર આવું લખી શકાય પ્લસ ઓર માઈનસ x કારણ કે આ પ્લસ ઓર માઈનસ પ્લસ x હોય તો એનો જવાબ x થાય અને માઈનસ x હોય તો પણ એનો જવાબ x થાય એટલે અહીંયા માનક હોય આવું હોય દાખલા તરીકે કે માનકની અંદર 5 તો માનકની અંદર 5 નો મતલબ થાય આનો જવાબ +5 પણ હોઈ શકે અને -5 પણ હોઈ શકે કારણ કે તો એ જવાબ તો શું થઈ જવાનો છે પ્લસ
એટલે ઘણી વખત અહીંયા આ માનાંક માટે આ પ્લસ ઓર માઈનસ 3 લેવામાં આ પ્લસ તો આપણે લીધા જ છે પણ હવે બીજી ગણતરી જો આ પ્રમાણે કરીએ ને તો m2 ના છેદમાં 1 પ્લસ 2m2 નો વર્ગ આના બરાબર -1 ના છેદમાં 3 જો -1 ના છેદમાં 3 લઈને આગળ વધો તો આ જે જવાબ આવે ને માઈનસ આવે કયા કયા તો કે 1 અને 2 ની મધ્ય શું આવે તો કે -1 અને -2 અને 1 ના છેદમાં 2 અને 1 ની મધ્ય શું આવે તો કે -1 ના છેદમાં 2 અને -1 એટલે આ જવાબ પણ સાચા પડે એટલે બુકની અંદર ટોટલ 4 જવાબ આપેલા છે પણ એમાં વાત એવી છે કે આ માનાંક જ્યારે છૂટો પડે ત્યારે અહીંયા માઈનસ કિંમત પણ લેવામાં આવે માઈનસ લેવામાં આવે તો એ આખી વાત અલગ થાય આપણે એની જરૂર નથી અત્યારે માત્ર સમજવાનું એટલું છે કે આ સૂત્રનો ઉપયોગ ને લગતા દાખલા કે tan આલ્ફા બરાબર શું થાય m2 m1 છેદમાં 1 પ્લસ m1 ઇન્ટુ m2 બરાબર એટલે આ જે છે સ્વાધ્યાયનો 11મો દાખલો છે હવે જે આગળ આપણે વાત કરવાની છે કે રેખાના વિવિધ સ્વરૂપ આમ તો આગળ આપણે થોડી વાત કરી જ છે કે રેખાના વિવિધ સ્વરૂપની અંદર શિરોલંબ રેખા છે પછી સમક્ષિતિજ રેખા છે કોને કહેવાય અને એનો ઢાળ જે છે કેટલો હોય અથવા તો આગળ પછી બે બિંદુ સ્વરૂપનું છે એની વાત આપણે થોડી થિયરી જે છે એની વાત કરીએ આપણે જે વાત કરવી છે કે રેખાના વિવિધ સ્વરૂપ જે રેખાના અલગ અલગ સ્વરૂપ છે કે જેની અંદર આપણે સમક્ષિતિજ રેખા અથવા શિરોલંબ રેખા કે બે બિંદુમાંથી પસાર થતી રેખા ઢાળ આપ્યો હોય બિંદુ આપ્યું હોય તો કેવી રીતે મેળવવા સમીકરણ એની વાત હવે આપણે આગળ કરવાની છે આગળ પણ મેં તમને વાત કરી હતી આ ચેપ્ટરની અંદર ખાસ થિયરિકલ મુદ્દા જે છે મહત્વના છે દાખલા એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી કારણ કે ઘણા બધા દાખલા આપેલા હોય સ્વાધ્યાયની અંદર અને જો એ દાખલા જે છે એ સૂત્રનો ઉપયોગ હોય એ પ્રમાણના દાખલા આપણે રહેશે બરાબર એટલે તમારે થિયરિકલ મુદ્દા જે વ્યવસ્થિત કરવાના છે એમાં આપણે આગળ વાત કરીએ કે રેખાના અલગ અલગ સ્વરૂપ જે છે એમાં સમક્ષિતિજ રેખા અને શિરોલંબ રેખા આગળ પણ મેં તમને વાત કરી ત્યાં કે સમક્ષિતિજ રેખા અને શિરોલંબ રેખા કોને કહેવાય સમક્ષિતિજ રેખા અને કોને કહેવાય શિરોલંબ રેખા તો જો અત્યારે આપણે વાત કરી હતી કે આડી રેખા એટલે શિરોલંબ રેખા અને ઊભી રેખા એટલે સમક્ષિતિજ રેખા જો એમાં આ સમક્ષિતિજ રેખા છે કોને કહેવાય તો કે આ પ્રમાણે હોય કે દાખલા તરીકે આ x અક્ષ અને આ y અક્ષ કોઈ રેખા જે છે આ ઉગમ બિંદુ છે કોઈ રેખા અહીંથી આ રીતે પસાર થતી હોય દાખલા તરીકે આને આપણે આ બિંદુ જે છે એને a નામ આપ્યું a સોરી બિંદુનું નામ નહીં પણ આ માપ a હોય એટલે ખરેખર આ બિંદુ જે છે એ બિંદુ x m 0 અને y m અહીંયા થાય a એટલે આ 0 a તો આ y બરાબર a આ રેખાનું સમીકરણ થાય y બરાબર a y બરાબર શું થાય a જો આ જ પ્રમાણે નીચેની બાજુ દાખલા તરીકે અહીંયા હોય તો આ જે રેખા છે અહીંયા આ માઈનસ a થાય આનું સમીકરણ થાય y બરાબર માઈનસ a એટલે સમક્ષિતિજ રેખા એટલે આડી રેખા અને સમક્ષિતિજ રેખા જે છે એનું સમીકરણ આ પ્રમાણે હોય તો y બરાબર કંઈક હોય બરાબર કે y બરાબર a અથવા y બરાબર b જે કંઈ કહીએ અને એનો ઢાળ જે છે કેટલો હોય તો કે ઢાળ એનો શૂન્ય હોય આ વાત આપણે અગાઉ કરી બીજી વાત કરીએ શિરોલંબ રેખા કોને કહેવાય જો આ x અક્ષ છે આ y અક્ષ છે હવે જો y અક્ષ અને x અક્ષ શિરોલંબ રેખા એટલે x અક્ષને લંબ રેખા આ x અક્ષને લંબ રેખા બરાબર એ તો જે આ શિરોલંબ રેખા છે અહીંયા x બરાબર દાખલા તરીકે આ a હોય તો આ રેખા જે છે એને કહેવાય x બરાબર a બરાબર છે x બરાબર a
હવે જો આ x બરાબર a એવી રીતે આ બાજુ જે છે x બરાબર -a આ રેખાનું સમીકરણ જે છે x બરાબર -a થાય આ બાજુ x બરાબર +a અને કહેવાય શિરોલંબ રેખા. આનો ઢાળ કેવો હોય? ઢાળ હવે કઈ તો આપણે આગળ પણ વાત કરી હતી કે સમક્ષિતિજ રેખાનો ઢાળ 0 હોય, શિરોલંબ રેખાનો ઢાળ અવ્યક્ત હોય. એટલે આ બે વાત થઈ ગઈ. આ સમક્ષિતિજ રેખા છે અને આ જે છે એ કેવી રેખા છે? શિરોલંબ રેખા છે. બરાબર છે. હવે બીજી વાત કરીએ આપણે કે સમક્ષિતિજ રેખા અને શિરોલંબ રેખા આ બે વાત તો થઈ, પણ આના પછીની જે વાત છે એ રેખાનું સ્વરૂપ જે છે એમાં એક ઉદાહરણ પણ બુકની અંદર તમને આપ્યું છે. ઉદાહરણ નંબર 6 કે -2 અને 3 માંથી પસાર થતી અક્ષોને સમાંતર રેખાના સમીકરણ મેળવો અથવા તો એના જે સમીકરણ જે છે એ શોધો. તો આના પર એક ઉદાહરણ છે એટલે આપણે જોઈએ આપણે કે ઉદાહરણ નંબર 6 -2 અને 3 માંથી પસાર થતી અને અક્ષોને સમાંતર રેખાના સમીકરણ મેળવો. -2 અને 3 માંથી પસાર થતી અને અક્ષોને સમાંતર હોય એવી રેખાના સમીકરણ મેળવો. તો જો દાખલા તરીકે હમણાં જ આપણે વાત કરી હતી કે અહીંયા મારે આ અક્ષોને સમાંતર આ રેખા પહેલા તો દોરવી છે. તો કઈ રીતે દોરવું? તો -2 અને 3 ક્યાં આવશે? જો તો કે આપણે લખીએ આ x અક્ષ અને આ y અક્ષ 1 2 3 -1 -2 અને -3 એવી રીતે y અક્ષ ઉપર 1 2 3 આ ઋણ y અક્ષ ઉપર -1 -2 -3 બિંદુ કયું છે? -2 અને 3 x યામ -2 અને y યામ 3 એટલે ખરેખર જો આ બિંદુ થાય હું અહીંયા લખેલું છે તો કાઢી નાખો કે આ રેખા જે છે એના સમીકરણ મેળવો એવો પ્રશ્ન છે. મારે રેખા દોરવી છે. આ -2 અને 3 -2 x યામ -2 અહીં આવશે, y યામ 3 આ -2 અને 3 બિંદુ થયું -2 અને 3. હવે જો અક્ષોને સમાંતર અહીંથી મારે x અક્ષને સમાંતર રેખા દોરવી હોય તો આ થાય. x અક્ષને સમાંતર જેને કહેવાય સમક્ષિતિજ રેખા અને જો y અક્ષને સમાંતર દોરવી હોય તો આ રેખા. બરાબર? આ થાય y અક્ષને સમાંતર. હવે વિચારો આ જે છે એના સમીકરણ શું થાય? તો આડી રેખા છે y બરાબર a. અહીંયા જે y યામ હોય એ y યામ શું છે? 3. તો આનું સમીકરણ શું થાય? તો આનું સમીકરણ થાય y બરાબર 3. y બરાબર a એટલે y બરાબર અહીંયા 3 છે. એવી રીતે શિરોલંબ રેખાનું સમીકરણ શું થાય? તો x બરાબર a અથવા x બરાબર માઈનસ. અહીંયા x યામ શું છે? -2. તો આ રેખાનું સમીકરણ થાય x બરાબર -2. બરાબર છે? એટલે કે જે સમક્ષિતિજ અને શિરોલંબ બે અક્ષોને સમાંતર રેખા માંગી છે એ શું થાય? તો કે માગેલ રેખા x બરાબર -2 અને y બરાબર 3 મળે. આ બંને જે છે રેખાઓ એ અક્ષોને સમાંતર રેખાઓ થઈ. એટલે આ શિરોલંબ સમક્ષિતિજ રેખાની વાત છે. ત્યારબાદ એના પછી આપણે વાત કરીએ કે રેખાનું બિંદુ ઢાળ સ્વરૂપ. રેખાનું કયું સ્વરૂપ? બિંદુ ઢાળ સ્વરૂપ. બીજો મુદ્દો જે છે રેખાનું બિંદુ ઢાળ સ્વરૂપ. રેખાનું બિંદુ ઢાળ સ્વરૂપ. તો શું થાય આમાં? તો બિંદુ ઢાળ સ્વરૂપ જે છે કે એક રેખા જે છે એનું
એક બિંદુ આપેલું હોય અને ઢાળ આપેલો હોય, બરાબર, કે બિંદુ આપેલું હોય અને ઢાળ આપેલો હોય તો શું થાય? તો કે દાખલા તરીકે આ કોઈ એક રેખા છે, x અક્ષ અને y અક્ષ, બરાબર, અહીંથી આ રેખા જે છે પસાર થાય છે, રેખાને નામ આપી દઈએ L. ધારો કે આનો ઢાળ જે છે, આનો ઢાળ કેટલો છે? ઢાળ m હોય અને કોઈ બિંદુ રેખા પરનું બિંદુ જે છે x0 અને y0, x0 y0, બરાબર, આ બિંદુ હોય તો હવે જો જનરલ બિંદુ કોઈ લઈએ આપણે, તો જનરલ બિંદુ દાખલા તરીકે કોઈ પણ આ x0 y0 બિંદુ આપેલું હોય અને આ xy, તો હવે આનું સમીકરણ મેળવવું હોય તો કેમ મેળવાય? તો કે આપણને ખ્યાલ છે જો ઢાળ બરાબર શું થાય? તો કે ઢાળ બરાબર, ઢાળ એટલે જેને આપણે કહીએ m, y ની બાદબાકી છેદમાં x ની બાદબાકી. આપણે ઢાળનું સૂત્ર એવું યાદ રાખ્યું કે y2 y1 છેદમાં x2 x1, એટલે y ની બાદબાકીના છેદમાં x ની બાદબાકી. એટલે કે જો દાખલા તરીકે હું આને આ જે બિંદુ છે આને આપણે x2 y2 કહીએ અને આ બિંદુને x1 y1 કહીએ, તો અહીંથી શું લખી શકાય? તો કે m બરાબર એવું લખી શકાય કે m બરાબર y2 y1, એટલે કે y y0 છેદમાં x2 x1, એટલે કે x x0. m બરાબર y y0 છેદમાં x x0. જો આને તમે આ બાજુ લઈ આવો તો આવું થાય કે આ m ગુણ્યા x x0 આના બરાબર y y0. m બરાબર x x0 એને m ગુણ્યા x x0 એના બરાબર y y0. એટલે આ જે છે એ બિંદુનું ઢાળ છે, અથવા તો એમ પણ કહી શકાય કે y y0 આમ લખો અથવા તો આમ લખો કે y y0 આના બરાબર m ગુણ્યા x x0. એટલે બિંદુ ઢાળ છે કોને કહેવાય? એટલે તમને ઢાળ આપેલો હોય m અને બિંદુ આપેલું હોય x0 y0, તો y y0 બરાબર m ગુણ્યા x x0. આ જે છે એ બિંદુ ઢાળ સ્વરૂપ છે. એટલે આ એની સમજણ છે. આ બધું તમારે તૈયાર કરવાની જરૂર નથી, માત્ર સૂત્ર યાદ રાખજો કે સૂત્રમાં સૂત્ર આપણે લખીએ કે પહેલું બિંદુ જે છે બિંદુ x0 y0 અને બિંદુ x0 y0 અને ઢાળ જે છે જો બિંદુ x0 y0 અને બિંદુ x0 y0 અને ઢાળ m હોય, ઢાળ m હોય તેવી રેખાનું સમીકરણ, તેવી રેખાનું સમીકરણ x0 y0 બિંદુમાંથી પસાર થતી, બિંદુ x0 y0 માંથી પસાર થતી લખો તો વાંધો નહીં કે x0 y0 બિંદુમાંથી પસાર થતી અને m ઢાળવાળી રેખાનું સમીકરણ x0 y0 બિંદુમાંથી પસાર થતી અને m ઢાળવાળી રેખાનું સમીકરણ, m ઢાળવાળી રેખાનું સમીકરણ શું થાય? તો કે m ઢાળવાળી રેખાનું સમીકરણ y y0 બરાબર m ગુણ્યા x x0 થાય, જ્યાં m જે છે એ ઢાળ છે અને x0 y0 જે છે શું છે? બિંદુ છે. m એ રેખાનો ઢાળ છે અને x0 y0 જે છે એ રેખા પરનું બિંદુ છે. તો આપણે એનું પણ એક ઉદાહરણ આપેલું છે, ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 7 કે -2 3 માંથી પસાર થતી અને જેનો ઢાળ -4 હોય. ઉદાહરણ 4 સોરી ઉદાહરણ 7 4 ને પણ 7 કે -2 અને 3 માંથી પસાર થતી, -2 3 માંથી પસાર થતી અને જેનો ઢાળ -4 હોય, જેનો ઢાળ -4 હોય તેવી રેખાનું સમીકરણ મેળવો.
બિંદુ કયું છે -2 અને 3 એટલે જેનો ઢાળ કેટલો છે તો કે -4. તો આપણને ખ્યાલ છે કે x0 y0 બિંદુમાંથી x0 y0 બિંદુમાંથી પસાર થતી અને m ઢાળવાળી રેખાનું સમીકરણ શું થાય તો કે m ઢાળવાળી રેખાનું સમીકરણ y y0 ના બરાબર m ગુણ્યા x x0 થાય. તો અહીંયા હું કિંમત મૂકી દઉં. જો અહીંયા જે આપણો બિંદુ છે આ ખરેખર -2 અને 3 શું છે x0 y0 બિંદુ છે અને આ ઢાળ એટલે m કેટલો છે -4. તો માટે શું લખી શકાય તો કે y y0 એટલે 3 આના બરાબર m એટલે -4 એને ગુણ્યા x x0 એટલે -2 બરાબર છે. y -3 આના બરાબર -4 એટલે ગુણ્યા x -2 એટલે કે y -3 આના બરાબર -4 અને ગુણ્યા x આ માઈનસ શું થાય +2 બરાબર છે. અને સાદું રૂપ આપી દઈએ આપણે તો y -3 બરાબર -4 ને જો અંદર ગુણ નાખો શું થાય તો કે -4x એને ગુણ્યા -4 ગુણ્યા 2 એટલે -8. જો અને આ બાજુ લઈ આવે 4x ને 4x પ્લસ થાય કે 4x પછી આ પ્લસ y -3 તો હતા આ -8 આ બાજુ આવે શું થાય +8 આના બરાબર 0 એટલે કે 4x y -3 + 8 -3 + 8 એટલે થાય +5 આના બરાબર 0 બરાબર. જે માગેલ રેખાનું સમીકરણ બરાબર. આ માગેલ રેખાનું સમીકરણ શું છે તો કે 4x y + 5 બરાબર 0 કે જે સમીકરણ જે છે એ રેખા આ રેખા છે ક્યાં બિંદુમાં પસાર થાય -2 અને 3 માં પસાર થાય અને એનો ઢાળ કેટલો થાય તો એનો ઢાળ થાય -4 બરાબર. આની અંદર જો તમે આ બિંદુ મૂકી દો તો સમાધાન પર ચોરતું હોય વેરીફાઈ કરવું હોય તો કરીએ તો જવાબ તો પૂરો થઈ ગયો. પણ x ની જગ્યાએ -2 y ની જગ્યાએ જો અમે 3 મૂકો તમે તો આ સમીકરણનું સમાધાન થવું જોઈએ કે 4 ગુણ્યા x એટલે શું x એટલે -2 4 ગુણ્યા -2 વત્તા y એટલે શું y એટલે 3 વત્તા 5 આના બરાબર 0 થવા જોઈએ 4 2 8 એટલે -8 વત્તા 3 વત્તા 5 એટલે કે -8 વત્તા 5 ને 3 8 -8 વત્તા 8 એટલે શું થાય 0 બરાબર. એનું સમાધાન ઈ કરે. તો જો આજના લેક્ચરમાં આપણે ભણ્યા એમાં એક તો ગઈકાલનું સૂત્ર આગળના લેક્ચરનું જે સૂત્ર હતું ઈ કે બે રેખા વચ્ચેનો ઢાળ બે રેખાનો ઢાળ આપ્યો હોય તેની વચ્ચેનો ખૂણો શું થાય તો કે tan θ બરાબર અથવા tan α બરાબર m2 - m1 છેદમાં 1 + m1 * m2 આખું શેમાં આવે માનાંકની અંદર આવે. એના પછીની વાત કરી સમક્ષિતિજ રેખા અને શિરોલંબ રેખા. સમક્ષિતિજ રેખાનું સમીકરણ y = a અથવા y = -a આ પ્રકારનું હોય. શિરોલંબ રેખાનું સમીકરણ x = a અથવા x = -a આ પ્રકારનું હોય. અને છેલ્લે જે મહત્વની વાત કરી કે રેખાનું બિંદુ ઢાળ સ્વરૂપ બિંદુ પણ આપેલો હોય ઢાળ પણ આપેલો હોય તો સમીકરણ કેમ મળે તો કે y - y0 = m * x - x0 જ્યાં x0 y0 જે છે એ બિંદુ છે અને m જે છે એ ઢાળ છે બરાબર. તો આજે આપણે આ બે ઉદાહરણ જોયા. સ્વાધ્યાયના દાખલા જે છે આપણે આગળના લેક્ચરની અંદર જોઈશું. આજે અહીં સુધી રાખીશું. ધન્યવાદ.